ज्योति तू तेरा अंधकार में, तूने मेरी आंखें खोल दी। खूबसूरती तुझे चाहूं पूरे दिल से, आशा जीवन तेरे संग की। आराधना करूं, सर को मैं झुकाऊं, यीशु सिर्फ तू ही है मेरा खुदा। तू है अति सुंदर, तू है अति योग्य, तू है अति अद्भुत मुझको। सिर्फ तू है जो स्वर्ग को छोड़कर मेरे लिए आया। Lord, worship you. हो राजा अनंत, तू सबसे है ऊंचा, महिमा में विराजमान। हो नम्र होकर आया, जिस संसार को बनाया, उसमें प्रेम के खातिर हुआ गरीब। हो आराधना करूं, सर को मैं झुकाऊं, यीशु सिर्फ तू ही है मेरा खुदा। तू है अति सुंदर, तू है अति योग्य, तू है अति अद्भुत मुझको। आराधना करूं, सर को मैं झुकाऊं, यीशु सिर्फ तू ही है मेरा खुदा। तू है अति सुंदर, तू है अति योग्य, तू है अति अद्भुत मुझको। मैं कभी न जानूं दाम मेरे पाप सूली पर चढ़ाने के। मैं कभी न जानूं दाम मेरे पाप सूली पर चढ़ाने के। मैं कभी न जानूं दाम मेरे, हो पाप सूली पर चढ़ाने के। मैं कभी न जानूं
करूं दिल से, दिल से। तेरी स्तुति मैं करूं, आराधना करूं दिल से, दिल से। मेरी सांसों में तेरा नाम रहे, मेरी सांसों में तेरा नाम रहे। है प्रभु तू ही तू, तेरी स्तुति मैं करूं, आराधना करूं दिल से, दिल से। तेरी स्तुति मैं करूं, आराधना करूं दिल से, दिल से। जहाँ मेरी नजर जाए वहाँ तेरी स्तुति हो। जहाँ मेरी नजर जाए वहाँ तेरी स्तुति हो। सारी दुनिया का रखवाला तू, सारी दुनिया का रखवाला तू है यीशु, तू ही तू। तेरी स्तुति मैं करूं, आराधना करूं दिल से, दिल से। तेरी स्तुति मैं करूं, आराधना करूं दिल से, दिल से। खुशी और गम में साथ हो तेरा, प्रारंभ और अंत में नाम हो तेरा। खुशी और गम में साथ हो तेरा, प्रारंभ और अंत में नाम हो तेरा। मेरे जीवन का सहारा तू, मेरे जीवन का सहारा तू है प्रभु, तू ही तू। तेरी स्तुति मैं करूं, आराधना करूं दिल से, दिल से। तेरी स्तुति मैं करूं, आराधना करूं दिल से, दिल से। मेरी सांसों में तेरा नाम रहे, मेरी सांसों में तेरा नाम रहे। है प्रभु तू ही तू। तेरी स्तुति मैं करूं, आराधना करूं दिल से, दिल से। तेरी स्तुति
रिथमના યોદ્ધાઓ રાજાની ધજા ઊંચકો સામા છે વેરીઓ ઈસુ પોતાનું સૈન્ય દોરી પામશે જીત તે શત્રુને હરાવી થશે રાજા ખચિત પક્ષમાં સુનો જંગનો પોકાર મોટી લડાઈમાં ચાલો ખ્રિસ્તનો કરી સ્વીકાર અસંખ્ય શત્રુ સામે સદા હો હિંમતવાન વિઘ્ને સમે તમ પાસે ઈસુ છે શક્તિમાન આ સમયને પળને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ અને આ રવિવારની ભજન સેવામાં ઓનલાઈન સેવામાં આપણે જોડાયા છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સૌને આજની ભજન સેવામાં પ્રેમથી આવકાર કરીએ છીએ. આવો આ સમયે પ્રભુનું વચન વાંચીને પ્રાર્થનામાં જોડાઈએ. પ્રભુનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે, યહોવાની આગળ નવું ગીત ગાઓ, આખી પૃથ્વી યહોવાની આગળ ગાઓ, યહોવાની આગળ ગાઓ, તેમના નામને સ્તુત્ય માનો, દિન પ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો, દિન પ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો. આવો નમીએ પ્રાર્થનામાં જોડાઈએ. સર્વશક્તિમાન સનાતન અને પવિત્ર પ્રભુ, આ સમયને પળને માટે અમે તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. તમારું સ્તવન કરીએ, તમને માન અને મહિમા આપીએ, કારણ કે પ્રભુ તમે આખી પૃથ્વીના માલિક છો. પ્રભુ તમે પૃથ્વીને નિભાવી રાખો છો, કારણ કે પ્રભુ તમે પાલનહાર પ્રભુ છો. તમે દયાળુ અને કૃપાળુ ઈશ્વર છો. અમે તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. તમે અદ્રશ્ય, અવિકારી, સર્વજ્ઞ અને સર્વવ્યાપી પ્રભુ છો અને તેથી પ્રભુ આ સમય અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી સ્તુતિ, તમારી પ્રશંસા કરીએ છીએ. આલ્ફા, ઓમેગા, આદિ અને અંત, પ્રથમ અને છેલ્લા ઈશ્વર તમે છો. તમે સ્તુતિ પર બિરાજમાન ઈશ્વર છો. તેને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. તમારી સમક્ષ હજારો અને લાખો દૂતો તમારી સ્તુતિ કરતા થાકતા નથી. તેમની સાથે પ્રભુ અમે તમારા સ્તુતિ અને માન અને મહિમાને માટે ઉપયોગી બનીએ. તે માટે તમે અમારા પર પ્રેમ પ્રગટ કર્યો. તમે પ્રેમ કરનાર પ્રભુ છો. તમે અમને પાપની માફી આપી છે. તમે માફ કરનાર પ્રભુ છો અને તેથી પ્રભુ અમે તમારી સ્તુતિ અને ધન્યવાદ કરતા આજના સંગતમાં અમે તમારા તરફથી મળતા આશીર્વાદો પ્રાપ્ત કરીએ. એ માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડો. અમે ગીતોમાં જોડાઈએ, તમારું વચન વાંચીએ, મનન કરીએ. એની મારફતે પ્રભુ અમે આત્મિક તાજગી પ્રાપ્ત કરતા તમારા નામને માટે સાક્ષીરૂપી જીવન જીવનારા બાળકો બનીએ એવી કૃપા થવા દો. પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. આવા સમયે ઈશ્વરની સ્તુતિને આરાધના કરતા ભજન સંગ્રહમાંથી જે ગીતો આપવામાં આવ્યા છે તેમાંથી ગીતો ગાઈને પ્રભુની સ્તુતિ અને પ્રભુની આરાધના કરીએ. Sabno ishna, ishna
આપણે પ્રત્યોત્તર વાંચન પાઠમાં જોડાઈએ. ભજન સંગ્રહના પાછળના ભાગમાં આપવામાં આવેલ પ્રત્યોત્તર વાંચન પાઠ નંબર 14, ઈશ્વરની અપાર કૃપા. પ્રત્યોત્તર વાંચન પાઠ નંબર 14, ઈશ્વરની અપાર કૃપા. પ્રભુનું વચન આ પ્રમાણે છે. હે યહોવા, તારી કૃપા આકાશ સુધી ફેલાયેલી છે અને તારું વિશ્વાસુપણું વાદળા સુધી છે. તારું ન્યાયપણું મોટા પર્વતોના જેવું અચળ છે. તારા ન્યાય કૃત્યો ઘણા ગહન છે. હે યહોવા, તું માણસનું તથા પશુનું રક્ષણ કરે છે. હે દેવ, તારી કૃપા કેવી અમૂલ્ય છે અને મનુષ્ય તારી પાંખોની છાયાનો આશ્રય લે છે. તેઓ તારા ઘરની સમૃદ્ધિથી પુષ્કળ તૃપ્ત થશે અને તારા સુખોની નદીમાંથી તેઓ પીશે. કેમ કે જીવનના ઝરો તારી પાસે છે, તારા અજવાળામાં અમે અજવાળું જોઈશું. જેઓ તને ઓળખે છે તેમના ઉપર તારી કૃપા તથા જેઓના અંતઃકરણ યથાર્થ છે તેઓના પર તારું ન્યાયપણું તું જારી રાખજે. યહોવા પર ભરોસો રાખ અને ભલું કર. દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગ. જેથી તું યહોવામાં આનંદ કરીશ અને તારા હૃદયની ઈચ્છાઓ પૂરી પાડશે. તારા માર્ગો યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. તે તારા ન્યાયપણાને અજવાળાની પેઠે અને તારા ન્યાયને બપોરની પેઠે તેજસ્વી કરશે. યહોવાની આગળ શાંત થા અને તેની વાટ જો. જે પોતાને માર્ગે આબાદ થાય છે અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે તેને લીધે તું ખીજવાઈશ નહીં. રોષને છોડ ને કોપનો ત્યાગ કર, તો ખીજવાઈશમાં તેથી દુષ્કર્મ જ નિપજે છે. આમેન. આવો આ સમયે પ્રભુના આભાર માનીએ, પ્રભુની સ્તુતિ અને ધન્યવાદ કરીએ. આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના કરીએ. ધન્ય પ્રભુ, આ સમયને પળને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ, તમારી પ્રશંસા કરીએ છીએ. કારણ કે પ્રભુ, તમે અમને ગત અંધકારની રાત્રિમાં સંભાળ્યા, મીઠી ઊંઘ આપી અને પ્રભુ તાજગી ભર્યા દિવસમાં તમે અમને ઉઠાડ્યા છે. અને પ્રભુ, તમારી સ્તુતિ, તમારી આરાધના કરવાને માટે તમે અમને આ સ્થળ પર એકત્ર કર્યા છે. તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. અમે તમારા સાનિધ્યમાં ઊભા રહીએ, અમે તમારા સાનિધ્યમાં ઊભા રહીને સ્તુતિ આરાધનામાં જોડાઈ શકીએ એ માટે પ્રભુ તમે અમારા પર કૃપા વરસાવી છે, તમે દયા કરી છે. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમારા માટે આ જગત પર મોકલી આપ્યા. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં તમે અમને પાપોની માફી આપી. તમારી સાથેના સંબંધમાં અને સંગતમાં પ્રભુ અમને તમે જોડ્યા કે જેથી પ્રભુ અમે અબ્બા બાપ એમ કહીને હાક મારી શકીએ. એ સમય, એ પળ, એ તક તમે અમારા જીવનમાં આપી, અમારા માટે ઉદ્ધારનું કાર્ય પૂર્ણ કર્યું. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. હા પ્રભુ, એ વિશ્વાસી જીવનની યાત્રામાં દિન પ્રતિદિન અમે વૃદ્ધિ પામતા જ જઈએ એ માટે પ્રભુ તમે અમને પવિત્ર આત્માની ઉત્તમ ભેટ આપી છે. એ પવિત્ર આત્મા પ્રભુ અમને સર્વ સત્યમાં દોરી જાય છે, સારા ખોટાનું ભાન કરાવે છે. અને તેથી પ્રભુ એ ભેટને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમારા ઉત્તમ વચનને માટે અમે આભાર માનીએ છીએ. એ વચનો જ્યારે પ્રભુ અમે વાંચીએ છીએ, મનન કરીએ છીએ, ત્યારે પ્રભુ તમે અમારી સાથે વાતને વ્યવહાર કરો છો, પાપ સંબંધી અમને સજાગ કરો છો અને પાપથી દૂર રહેવાને માટે પ્રભુ તમે તમારા તરફથી મળતું બળ અને સામર્થ્ય અને પવિત્ર આત્મા દોરવણી આપો છો. તેને માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. એ વચનોની મારફતે પ્રભુ અમે તાજગી પ્રાપ્ત કરતા, હિંમત પ્રાપ્ત કરતા આ પૃથ્વી પર જીવન જીવી શકીએ છીએ. તેને માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ, એ વચનોની મારફતે તમે અમને સત્ય માર્ગમાં દોરો છો, તમારા વિશ્વાસમાં દ્રઢ કરો છો, મંડળી સાથેની સંગતમાં રહીને સેવા કાર્યમાં ઉપયોગી થવાને માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડો છો. તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. પ્રભુ, તમે મંડળીના માલિક છો, કારણ કે પ્રભુ તમે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં એ મંડળીને તમે ખરીદી છે.
અને તેથી પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ મૂલ્ય આપીને તમે અમને ખરીદી લીધા છે, તમારા સંતાનો બનાવ્યા છે. અમે તમારો આભાર માનીએ છીએ. વિશ્વવ્યાપી સાર્વત્રિક મંડળી સાથેની સંગત પ્રાપ્ત કરતા આ પૃથ્વી પર અમે તમારી સ્તુતિ અને તમારી આરાધના કરીએ. એ માટે જે અમૂલ્ય જીવન આપ્યું છે એ જીવનને માટે પણ અમે આભાર માનીએ છીએ. હા પ્રભુ, આ પૃથ્વી પર જે મંડળીમાં અમે રહીને તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ, એ મંડળીની વ્યવસ્થાને માટે, એ માળખાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાને માટે, સિનરની વ્યવસ્થાને માટે, ડાયસિસની વ્યવસ્થાને માટે, પાસ્ટોરેટની વ્યવસ્થાને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે જેથી પ્રભુ એ માળખામાં રહીને મંડળી સાથે, મંડળીના તમામ લોકોની સાથે સંગતિમાં ભાગ લઈને તમારી સ્તુતિ આરાધના કરવાને માટે પ્રભુ તમે રોજ રોજ કૃપા પૂરી પાડો છો. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. જે આત્મિક આશીર્વાદો પ્રભુ તમે અમને આપ્યા છે એ આત્મિક આશીર્વાદોને માટે અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. હા પ્રભુ, શ્રી ગુજરાત ડાયસિસની તમામ વ્યવસ્થાઓને માટે અમે આભાર માનીએ છીએ. અમારા બિશપ સાહેબ અને તેમના કુટુંબને માટે, તેમની મુસાફરીને માટે, તેમના સેવા ક્ષેત્રની તમામ પ્રવૃત્તિઓને માટે અમે આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ તમે તેમની સાથે રહો છો, તમે તેમને દોરો છો અને પ્રભુ તમે તેમને તમારી કૃપામાં સંભાળી રાખો છો. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ, તમારી પ્રશંસા કરીએ છીએ. પ્રભુ ગુજરાત ડાયસિસના તમામ ધર્મ સેવકોને માટે, તેમના જીવન અને સેવા કાર્યને માટે અમે આભાર માનીએ છીએ કે પ્રભુ તમે તેમની સાથે રહીને તમારી સાક્ષીને સેવાને માટે, સેવા કાર્યમાં દિન પ્રતિદિન વૃદ્ધિ પામવાને માટે, કાર્યો કરવાને માટે આત્મિક ને નૈતિક બળ પ્રભુ તમે આપો છો. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. મિશનરી મિત્રોને માટે, તેમના જીવન અને સ્વાર્પણને માટે અમે આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ તેમની મારફતે તમારા નામની સુવાર્તા ફેલાવવાને માટે પ્રભુ તમે તેમને કૃપા પૂરી પાડો છો. અલગ અલગ વિસ્તારોમાં પ્રભુ તમે સુવાર્તાના માધ્યમ તરીકે તમે તેમને દોરી લઈ જાઓ છો. જીવન દ્વારા, સાક્ષી દ્વારા, વચન દ્વારા સુવાર્તા પ્રગટ કરવા કૃપા આપો છો. અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. હા પ્રભુ, 434 મંડળીઓમાં આજે જ્યારે પ્રભુ લોકો તમારા નામમાં એકત્ર થયા છે, તેઓની મધ્યે તમે અદ્રશ્ય રીતે હાજર છો અને તેમની સાથે પ્રભુ તમે સતત વાત અને વ્યવહાર કરો છો. તેને માટે પણ અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. અમારા ગુજરાત રાજ્યમાં, અમારા દેશમાં અને વિશ્વમાં પ્રભુ તમારું નામ ઊંચું ઉઠે, તમને માન અને મહિમા મળે એ માટે પ્રભુ જે સંસ્થાઓ કાર્ય કરી રહી છે, જે મંડળીઓ કાર્ય કરી રહી છે, તેમને કાર્ય કરવાને માટે તમે કૃપા પૂરી પાડો છો. તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. અમારા વ્યક્તિગત જીવન તરફ, અમારા કૌટુંબિક જીવન તરફ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે પ્રભુ અમે તમારો આભાર માન્યા વગર રહી શકતા નથી, કારણ કે પ્રભુ તમે અમારી મુલાકાત લો છો, અમારી સંભાળ લો છો, અમને પ્રભુ અમારી જરૂરિયાતો પૂરી પાડો છો. અમે આભાર માનીએ છીએ. કુટુંબ સાથેની સંગત પ્રાપ્ત કરતા પ્રભુ, કુટુંબમાં જે બાળકો રૂપી ધન આપ્યા છે એ બાળકોનો યોગ્ય ઉછેર કરવાને માટે પ્રભુ તમે કૃપા આપો છો. જુવાન દીકરા દીકરીઓને માટે અમે આભાર માનીએ છીએ કે પ્રભુ તેઓ તમારા ભય અને બીકમાં ઉછેર પામે અને જીવન જીવે એ માટે પ્રભુ તમે કુટુંબ તરીકે, મંડળી તરીકે કાર્ય કરવાને માટે કૃપા પૂરી પાડો છો. અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, મંડળીની તમામ વ્યવસ્થાઓમાં પાસ્ટોરેટ કમિટીની વ્યવસ્થા, ક્વાયરની સેવા, મહિલા સંગતની સેવા, યુથ ફેલોશિપની સંગત, જુવાનોની સંગતમાં પ્રભુ તમારી કૃપા અને દયાનો અનુભવ કરાવો છો. તેને માટે આભાર માનીએ છીએ. સન્ડે સ્કૂલની સેવાને માટે, સન્ડે સ્કૂલના શિક્ષકોને માટે અમે આભાર માનીએ છીએ કે પ્રભુ તમે તમારી કૃપા અને તમારી દયામાં એ તમામ અંગોની મારફતે સેવા કાર્ય કરવાને માટે કૃપા આપો છો. મંડળીનો સાર્વંગિક વિકાસ પ્રભુ તમે કરો છો. તેને માટે અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. મંડળીમાં પ્રભુ તમે સલાહકારો આપ્યા છે,
પ્રાર્થના મિત્રો આપ્યા છે, વડીલો આપ્યા છે, તેને માટે પણ અમે આભાર માનીએ છીએ. દેશ અને પ્રદેશમાં પ્રભુ તમારા પસંદ લોકોને વસાવ્યા છે અને પ્રભુ તમે તેમની જરૂરિયાતો પૂરી પાડો છો, તંદુરસ્તી આપો છો, સહાયને મદદ કરો છો. આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થનાઓ પ્રભુ તમે સાંભળો છો, અમારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપો છો, તેને માટે પણ અમે આભાર જ માનીએ છીએ. હા પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, ધન્યવાદ કરતા આ સમયે પ્રભુ અમે તમારી પાસે નમ્યા છે અને કબૂલ કરીએ છીએ અમે પાપી બાળકો છીએ. વાણી, વર્તન, વિચાર, નજર અને કાર્ય દ્વારા પ્રભુ અમે પાપ કર્યું છે. અમે તમારી સાનિધ્યમાં નમ્યા છે. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીનો છંટકાવ કરીને ઓ પ્રભુ અમને પાપોની માફી આપો. તમારી સાથેની સંગતમાં અમે દિન પ્રતિદિન વૃદ્ધિ પામતા જઈએ એ માટે પ્રભુ તમે સહાયને મદદ કરો કે જેથી પ્રભુ અમે ખરા અર્થમાં આ પૃથ્વી પર તમારા નામને માટે, સાક્ષીને માટે, સુવાર્તાને માટે જીવન જીવનારા બાળકો બનીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. માન, મહિમા, ગૌરવ પ્રભુ તમને આપતા અમારે આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. આવા સમયે પ્રભુની સ્તુતિ અને પ્રભુના નામને ધન્યવાદ કરતા ગીતોમાં જોડાઈએ. પ્રેઝ એન્ડ વર્શિપમાં આપણે જોડાઈને પ્રભુની સ્તુતિને, પ્રભુને માન અને મહિમા આપીએ. बुलाता तुम्हें, यीशु बुलाता तुम्हें, बड़ी चाहत से तुमको बाहों में लेने, यीशु बुलाता तुम्हें, बड़ी चाहत से तुमको बाहों में लेने, यीशु बुलाता तुम्हें. गहराइयों में देगा शांति तुम्हें, दुख की गहराइयों में देगा शांति तुम्हें, सोच समझ कर उससे निहारो, आनंद अनोखा देगा तुम्हें, सोच समझ कर उससे निहारो, आनंद अनोखा देगा तुम्हें, यीशु बुलाता तुम्हें, यीशु बुलाता तुम्हें. आंसू मिठा कर तेरे रक्षा करेगा तेरी, आंसू मिठा कर तेरे रक्षा
करेगा तेरी, अपनी आंखों की पुतली जैसे वो सच्ची सुरक्षा देगा तुम्हें, अपनी आंखों की पुतली जैसे वो सच्ची सुरक्षा देगा तुम्हें। यीशु बुलाता तुम्हें, यीशु बुलाता तुम्हें। हर रोग मिटाने की शक्ति है उसी के पास, हर रोग मिटाने की शक्ति है उसी के पास। बिना किसी भेद कर तैयार है उद्धारक अपनी दया से प्यार करने को, बिना किसी भेद कर तैयार है उद्धारक अपनी दया से प्यार करने को। यीशु बुलाता तुम्हें, यीशु बुलाता तुम्हें, बड़ी चाहत से तुमको बाहों में लेने यीशु बुलाता तुम्हें, बड़ी चाहत से तुमको बाहों में लेने यीशु बुलाता तुम्हें। वही ठिकाना मेरा यीशु है जहाँ, सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ, सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। है मेरा वही ठिकाना, अंधियारा संसार है यहाँ मिलता चैन कहाँ, झिलमिल करते तारे चमक रहे हैं वहाँ। अंधियारा संसार है यहाँ मिलता चैन कहाँ, झिलमिल करते तारे चमक रहे हैं वहाँ। सब गाए प्रभु की स्तुति और गाए हालेलुया, सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ, सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। है मेरा वही ठिकाना,
बिखरे कांटे यहाँ, मौसम रहता बहारों का, फूलों की वर्षा वहाँ, खुशबू वहाँ है प्यार की, है शांति कैसी वहाँ। सिय्योन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ। सिय्योन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। है मेरा वही ठिकाना। सोने के सिंहासन पर मेरे प्रभु विराजे हैं, दाहिने हाथ पे उनके मेरे यीशु विराजे हैं। सोने के सिंहासन पर मेरे प्रभु विराजे हैं, दाहिने हाथ पे उनके मेरे यीशु विराजे हैं। स्वर्गदूतों और संतों की आवाजें हैं वहाँ। सिय्योन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ। सिय्योन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। सिय्योन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। सिय्योन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। આવો આ સમયે પ્રભુનું પવિત્ર અને જીવતું વચન વાંચીએ તે પહેલાં આપણે એક ગીત ગાઈશું, બાઇબલ મારો આધાર છે. પ્રેરિતોનો વિશ્વાસનામું આપણે સાથે સાથે કબૂલ કરીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પંત્યુસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રુસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો,
અદ્રસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મોયલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમેન. આવો આ સમયે ભજન સંગ્રહમાંથી આપણે એક ગીત ગાઈશું અને ત્યારબાદ માન્ય બિશપ સાહેબ આપણને જાહેર ખબરમાં આગેવાની પૂરી પાડશે.
ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગુરુના નામમાં આપ સર્વનો ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. પાછલા દિવસો દરમિયાન જેમ પ્રભુ આપ સર્વની સાથે પાસે રહ્યા, એ જ પ્રભુ, એ જ સ્વામી, એ જ ઉદ્ધારનાર, એ જ તારનાર આપ સર્વની સાથે પાસે રહે, સહાય તથા મદદ કરે, એની કૃપા આપે, એની આશીષ આપે, એના મહિમાના પાત્ર તરીકે આપ સર્વનો ભરપૂરીપણામાં પ્રભુ ઉપયોગ કરે, એવી પ્રાર્થના અને શુભેચ્છા આ સમયે પાઠવતા હું આનંદની લાગણી અનુભવું છું. આ સમયે ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસ દ્વારા જે વિવિધ સેવા પ્રવૃત્તિઓ ચાલે છે એને પણ તમે તમારી પ્રાર્થનામાં યાદ રાખશો. વિવિધ જે અંગો છે તેને તમારી પ્રાર્થનામાં યાદ રાખશો. આઈટીસી લુસડિયા જે છે તેને તમે તમારી પ્રાર્થનામાં, આઈટીઆઈ જે છે કે જેમાં 2 ટ્રેન્ડ ચલાવવામાં આવે છે ને એના માટે ઈશ્વરનો આભાર માને. જીવન દ્વાર છે, જીવન આનંદ છે, જીએસટી છે, કાઉન્સિલિંગ સેન્ટર છે, પ્રેયર ટાવર છે અને એવી અદ્ભુત અને જેવી જે વ્યવસ્થાઓ જે પ્રભુને મહિમાના અર્થે પ્રભુએ આપણને આપી છે તેના માટે ઈશ્વરનો આભાર માનીએ. તમામ એ અંગોને માટે સ્કૂલ જે આપી છે અગાસવાણની અંદર તેને માટે, દર્શન પ્રોજેક્ટ જે રાજકોટમાં છે તેને માટે પણ તમે પ્રાર્થના કરજો કે પ્રભુએ બધા સેવા કાર્યો દ્વારા અદ્ભુત અને જયબ જેવું એના મહિમાવંતું કાર્ય કરવાનું ચાલુ જ રાખે. આ ઉપરાંત જણાવવાનું કે તમામ ધર્મસેવકોને માટે, ડીકરોને માટે, સુવાર્તિકો અને મિશનરી ભાઈ બહેનોને માટે તમે ખાસ પ્રાર્થના કરશો. ચોમાસાનો માહોલ છે, બહુ બધી જગ્યાએ ભારે વરસાદ પડ્યો. હમણાં સુરતની અંદર બહુ બધો વરસાદ પડ્યો, સાઉથ ગુજરાતની અંદર બહુ બધો વરસાદ પડ્યો, ગઈકાલથી સૌરાષ્ટ્રની અંદર બહુ બધો વરસાદ પડી રહ્યો છે. ત્યારે આવા ખાસ અસાધારણ સંદર્ભની અંદર પ્રભુ સર્વ કોઈનું રક્ષણ કરે, કોઈને નુકસાન ન થાય, કોઈને જાનહાનિ ન થાય, એને માટે પણ તમે સર્વ કોઈને તમારી પ્રાર્થનામાં યાદ રાખશો એવી વિનંતી પણ આ સમયે હું કરવા માગું છું. ઈશ્વરનો આભાર માનીએ કે મને પાછલા દિવસો દરમિયાન CNI ચંડીગઢ ડાયોસિસનો વધારાનો ચાર્જ પ્રાપ્ત થયો હતો અને ત્યાં આગળ હવે નવા ફૂલ ટાઈમ રેસિડેન્શિયલ બિશપની જે રિક્વાયરમેન્ટ હતી એ ફૂલફિલ થઈ છે. તેથી કરીને એ ગયા ઓગસ્ટથી લઈને આ દિવસો દરમિયાન આટલા સમય સુધી એ ડબલ રિસ્પોન્સિબિલિટી અદા કરવાની તક મળી, પ્રિવિલેજ મળ્યો અને એ આશીર્વાદ મળ્યો. માટે ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું. અને હવે નવા બિશપ એ ચંડીગઢ ડાયોસિસની આખી જવાબદારી સંભાળશે ત્યારે તેઓ માટે પણ તમે ખાસ પ્રાર્થના કરશો એવી વિનંતી પણ આ સમયે હું કરી રહ્યો છું. તમામ વ્યવસ્થાઓને માટે પ્રાર્થના કરશો. તમામ જે આગામી દિવસોના જે કાર્યક્રમો છે, ખાસ કરીને યુથ ફેસ્ટિવલ ગુજરાત લેવલનો આવશે, ચિલ્ડ્રન ફેસ્ટિવલ આખા ગુજરાત લેવલનો આવશે, VBS આવશે, ખ્રિસ્તી ઘર કુટુંબ સપ્તાહ આવશે, નાતાલના કાર્યક્રમો આવશે, સિનિયર સિટીઝનનો ગુજરાત લેવલનો કાર્યક્રમ આવશે. એ બધાને તમે તમારી પ્રાર્થનામાં યાદ રાખજો. આયોજકો હશે, જે બોર્ડ મેમ્બર્સ હશે, એ લોકો મળશે, આયોજન કરશે, પ્રાર્થનાઓ કરશે, આયોજનો કરીને એનું અમલીકરણ કરવા તરફ આગળ વધશે, સ્થળો નક્કી કરશે, લોકોને એ માહિતી આપશે ડિટેલની અંદર. એ બધી વ્યવસ્થાઓ સારામાં સારી અને શ્રેષ્ઠ રીતે થઈ શકે અને એ બધા દ્વારા ઈશ્વરના નામનો જે જયકાર સતત થયા કરે એ માટે તમે ખાસ પ્રાર્થના કરશો એ પણ અપીલ છે. ગુજરાત ડાયોસિસ દ્વારા ચાલતી ઓનલાઈન વર્શિપ જે મિનિસ્ટ્રી છે એને માટે પણ તમે ખાસ પ્રાર્થના કરજો કે દર સોમથી શુક્ર રોજ સાંજે 8 થી 9 બાઇબલ સ્ટડી ચલાવવા, સુવાર્તા પ્રચાર ઘરે ઘરે અને તેથી કરીને એમાં તમે સહભાગી બનો. દર રવિવારની ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર પણ તમે જોડાઓ છો. થેન્ક યુ સો વેરી મચ. બધી જ મિનિસ્ટ્રીને તમે તમારી પ્રાર્થનામાં યાદ રાખશો. ચોમાસાનો સમય છે, જરૂર પડે તો તમે સાચવીને બહાર નીકળજો. બહુ જ પાણી હશે, ઘણી રોડ પણ કદાચ ખરાબ થયા હોય, ડ્રેનેજના એ પણ કવર ખુલ્લા હોય, તો બધી બાબતોની તમે કાળજી રાખીને સાચવજો, સંભાળજો. ખેડૂતોને માટે આશા રાખીએ છીએ કે સારામાં સારો વરસાદ ઇનફ માત્રામાં મળી રહે તે માટેની પ્રાર્થના પણ તમે કરશો. સો થેન્ક યુ સો વેરી મચ. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ, આપણા મસ્તકો પ્રભુની પાસે નમાવીએ. દયાળુ અને કૃપાળુ પ્રભુ, અમારી પ્રાર્થના સાંભળનાર જીવતા અને પવિત્ર પ્રભુ, અમે તમારા સાનિધ્યમાં નમ્યા છે, અમારી વિનંતીઓને તમારી પાસે લાવીએ છીએ, કારણ કે પ્રભુ તમે પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપનાર જીવતા અને પવિત્ર પ્રભુ છો. અને તેથી પ્રભુ અમે અમારી વિનંતીઓને તમારી સમક્ષ લાવીએ છીએ. અમારી પ્રાર્થના છે ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સિનડની વ્યવસ્થાને માટે, અમારા મોડરેટર સાહેબને માટે, જનરલ સેક્રેટરીને માટે, ટ્રેઝરરને માટે, એક્ઝિક્યુટિવ કમિટીને માટે અમારી પ્રાર્થના છે. પ્રભુ,
એ સિનડની તમામ વ્યવસ્થાઓમાં તમારા પસંદ કરેલા સેવક સેવિકાઓને સેવા કાર્યમાં દિન પ્રતિદિન વૃદ્ધિ પામવાને માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડો. અને પ્રભુ તમે તેમને જે જવાબદારીઓ સોંપી છે તેઓ જ્યારે વિશ્વાસુપણે અદા કરી રહ્યા છે ત્યારે રોજ રોજ પવિત્ર આત્માનું જ્ઞાન અને ડહાપણ પ્રભુ તમે તેઓને સતત આપતા જ જાઓ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. આ સમયે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ 28 ડાયોસીસને માટે, 28 ડાયોસીસના બિશપ સાહેબોને માટે, કાર્યવાહક સમિતિને માટે, બાળકોને માટે, ડીકનોને માટે, સુવાર્તિકોને માટે, મિશનરી ભાઈ બહેનો અને તેમના સેવા કાર્યને માટે અમારી પ્રાર્થના છે. પ્રભુ દરેકે દરેક સ્થળે તેઓ જ્યારે તમારી સાક્ષીને સેવાને માટે ઉપયોગી પાત્ર બની રહ્યા છે ત્યારે પ્રભુ તમે તેમની સાથને પાસે રહો અને તેમના તમામ કાર્યમાં પ્રભુ તેઓ તમારી અદ્રશ્ય હાજરીનો અનુભવ કરે એવી કૃપા થવા દો. જ્યારે પ્રભુ તેઓ તમારા વચનની સેવા આપે ત્યારે પ્રભુ તમે તેમના મુખના શબ્દો તમે બનો અને તમારું વચન પ્રગટ કરવા તમે કૃપા પૂરી પાડો. અને પ્રભુ તેમની દરરોજની મુસાફરીઓને તમે સફળ બનાવજો. ને એમ કરીને પ્રભુ મંડળી દિન પ્રતિદિન વૃદ્ધિ પામતી જ જાય એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસીસની તમામ વ્યવસ્થાઓને માટે આભાર માનતા અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ. અમારા બિશપ સાહેબને માટે, તેમના કુટુંબને માટે અમારી પ્રાર્થના છે. પ્રભુ દરરોજની મુસાફરીઓ, પ્રભુ દરરોજના કાર્યને તમે આશીર્વાદિત કરો. તમે તેમના માલિક અને પિતા બનીને તમે તેમનું રક્ષણ કરો અને રોજ રોજ પ્રભુ તમારા તરફથી દોરવણી પ્રાપ્ત કરીને મંડળીના સેવા કાર્યમાં ઉપયોગી થવાને માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડો, સહાય અને મદદ કરો. તેમને તંદુરસ્તીને પ્રભુ તમે જાળવી રાખો. અમારી પ્રાર્થના છે વાઇસ પ્રેસિડેન્ટને માટે, અમારી પ્રાર્થના છે સેક્રેટરીને માટે, અમારી પ્રાર્થના છે પ્રભુ ટ્રેઝરરને માટે, ઓફિસ બેરરમાં કાર્ય કરતા તમારા સેવકોને માટે, સેવિકાઓને માટે. પ્રભુ તમારી કૃપા, તમારી દયામાં એ સેવા કાર્યમાં પ્રભુ ઉપયોગી થતા યોગ્ય નિર્ણય સાથે કાર્ય કરવાને માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડો, સહાય અને મદદ કરો. ગુજરાત ડાયોસીસના તમામ ધર્મ સેવકોને માટે પ્રાર્થના કરીએ છીએ, ડીકન્સને માટે પ્રાર્થના કરીએ છીએ, સુવાર્તિકોને માટે પ્રાર્થના કરીએ છીએ, લે લીડર્સ ભાઈ બહેનોને માટે, મિશનરી ભાઈ બહેનોને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારી કૃપા અને તમારી દયામાં દિન પ્રતિદિન જે તે મંડળી પર રહીને કાર્ય કરવાને માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડો. યોગ્ય નિર્ણય સાથે આગળ વધવાને માટે કૃપા આપો. પાસ્ટોરેટ કમિટીની સાથે રહીને પ્રભુ મંડળીના આત્મિક વિકાસને માટે કાર્ય કરવાને માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડજો. કારણ કે પ્રભુ તમે મંડળીના માલિક છો. મંડળી પ્રભુ તમને મળવાને માટે તૈયાર થાય એ માટે પ્રભુ યોગ્ય નિર્ણય સાથે એ દિશામાં આગળ વધવાને માટે પ્રભુ તમે દરેક ધર્મસેવકોને, પાસ્ટોરેટ કમિટીઓને, મંડળીના તમામ અંગોને પ્રભુ કાર્ય કરવાને માટે કૃપા પૂરી પાડો. પ્રભુ મંડળી તમારી છે ને ત્યારે પ્રભુ મંડળીમાં તમામ અંગોને માટે અમારી પ્રાર્થના છે. પાસ્ટોરેટ કમિટીને માટે, યુથ ફેલોશિપને માટે, મહિલા સંગતની સેવાને માટે, ક્વાયરની સેવાને માટે, સન્ડે સ્કૂલની સેવાને માટે, સિનિયર સિટીઝનની સેવાઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. દરેકે દરેક અંગોની સાથે રહીને પ્રભુ મંડળી દિન પ્રતિદિન વૃદ્ધિ પામતી જ જાય એ દિશામાં પ્રભુ યોગ્ય નિર્ણય સાથે દરેક અંગોને કાર્ય કરવા પ્રભુ તમે કૃપા પૂરી પાડો. અને વિશેષ કરીને આ સમયે પ્રભુ અમે તમારી પાસે કૃપા માગીએ છીએ. ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જે નુકસાન થઈ રહ્યું છે ત્યારે પ્રભુ તમારી કૃપા અને તમારી દયામાં તમારા લોકોને તમે સંભાળો. સુરક્ષિત સ્થળ પર પ્રભુ તમે દોરી જાઓ. તેમની વ્યક્તિગત અને કૌટુંબિક જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો. અને એમ કરીને પ્રભુ તમારામાં તેઓ સુરક્ષા અનુભવે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. પ્રભુ આ સમયે અમારી પ્રાર્થના છે વિશ્વ સ્તરે ચાલી રહેલા યુદ્ધોને માટે. પૃથ્વીના માલિક પ્રભુ તમે છો, પૃથ્વીનું રક્ષણ કરનાર પ્રભુ તમે છો. અને ત્યારે પ્રભુ જે દેશો પ્રભુ યુદ્ધો કરી રહ્યા છે એ તમામ દેશોને અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તમે તમારી કૃપા, તમારી દયામાં, શાંતિ અને સલામતીમાં
આ વિશ્વમાં તમારા નામની સાક્ષી ફેલાય તે માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડો. વિશેષ કરીને ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધને અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તેઓ તમારા પસંદ કરેલા લોકો છે, તેમના હકમાં પ્રભુ તમે કાર્ય કરનાર પ્રભુ છો. ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના છે તમારા વચનો પ્રમાણે, તમારી ઈચ્છા પ્રમાણે તેમના હકમાં પ્રભુ તમે કાર્ય કરો. અને એમ કરીને પ્રભુ તેઓ તમારા નામને માટે ઉપયોગી બને એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. પ્રભુ અમારા મંડળીઓમાં જો બીમાર છે તેઓને માટે પ્રભુ અમારી પ્રાર્થના છે. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો રક્તનો છંટકાવ કરીને પ્રભુ તમે તેઓને સાજા કરો, તંદુરસ્ત કરો અને પ્રભુ તમારામાં તેઓ સાજાપણાનો અનુભવ પ્રાપ્ત કરતા સાક્ષીનું કારણ બને એવી કૃપા થવા દો. જે પરિવારો પ્રભુ દેશ અને પ્રદેશમાં રહીને સેવા કાર્યમાં જોડાયા છે, પોતાના વ્યક્તિગત કાર્યને માટે કાર્ય કરી રહ્યા છે, એવા તમામને પ્રભુ અમે યાદ કરતા પ્રાર્થના કરીએ છીએ. તેઓ જ્યાં છે ત્યાં પ્રભુ તમે તેમનું રક્ષણ કરો અને પ્રભુ તમે તમારામાં તેઓને સુરક્ષિત રાખો. તેમના જીવન દ્વારા અને તેમના કાર્ય દ્વારા પ્રભુ તમે માન અને મહિમા પામો. એ દિશામાં જીવન જીવવા અને કાર્ય કરવા પ્રભુ તમે તમારા સેવક સેવિકાઓને કૃપા પૂરી પાડજો. તેમની વ્યક્તિગત જરૂરિયાતો પૂરી પાડજો, તેમની કૌટુંબિક જરૂરિયાતો પૂરી પાડજો અને પ્રભુ તમે તેમને સર્વ સમયે તમારી કૃપા અને દયામાં ધરી રાખો. અને એમ કરીને પ્રભુ તમારી સાથેના સંગત પ્રાપ્ત કરતા આવનાર દિવસોમાં પ્રભુ તેઓ તમારા નામની સાક્ષીનું કારણ બને એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. પ્રભુ તમારું પવિત્ર અને જીવતું વચન અમે વાંચ્યું છે. એ વચન સમજવા, સ્વીકારવા અને પ્રભુ એ પ્રમાણે જીવન જીવવાને માટે અમને કૃપા પૂરી પાડો. પ્રભુ તમારા પસંદલા સેવક જ્યારે પ્રભુ એ વચન પોકારે ત્યારે પ્રભુ તમે તેમના મુખના શબ્દો બનીને અમારા માટે પ્રભુ એ વચન બોલો. અમે સાંભળીએ, અમે આત્મિક તાજગી પ્રાપ્ત કરીએ અને પ્રભુ અમે તમને મળવાને માટે અમારી જાતને તૈયાર કરીએ. એ માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડો. માન, મહિમા, ગૌરવ પ્રભુ તમને આપતા અમારી મધ્યસ્થની પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. આવો આ સમયે પ્રભુનું વચન મનન કરીએ તે પહેલાં એક ગીત ગાઈશું. ગીત ગાઈને પ્રભુની સ્તુતિ અને પ્રભુની આરાધના કરીએ અને ત્યારબાદ માન્ય બિશપ સાહેબ, ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન ક્રિશ્ચન સાહેબ આપણને પ્રભુના વચનોમાં આગેવાની પૂરી પાડશે. तू सदा याद रखना, तू कभी भी अकेला नहीं, जिंदगी के सफर में वो राही, तू कभी भी अकेला नहीं, है पथिक तू सदा याद रखना,
तुझको आते हैं, मगर हाथ तो तेरे ऊपर। तुझको महसूस हो या कि ना हो, उसका साया सदा तेरे सर पर। मुश्किलों में वही काम आता, तू कभी भी अकेला नहीं। जिंदगी के सफर में वो राही, तू कभी भी अकेला नहीं। है पथिक तू सदा याद रखना, तू कभी भी अकेला नहीं। तू कभी भी अकेला नहीं। तू कभी भी अकेला नहीं। ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આપ સર્વનો ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર આવકાર કરતા આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. આ દિવસો દરમિયાન ઈસુ મારો તારનાર એ વિષય પર આધાર રાખીને જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અદ્ભુત અને અજાયબ જેવા ચમત્કારો કરે છે અને એમાં જે હ્યુમન રિસોર્સિસ અને હ્યુમન પર્સનાલિટીઝ જે ઇન્વોલ્વ છે, એમની કેરેક્ટરિસ્ટિક્સની વાત આવે છે, એમના એટીટ્યૂડની વાત આવે છે, એમના રિએક્શનની વાત આવે છે, એમના ફેથની વાત આવે છે, એમની અન્ડરસ્ટેન્ડિંગની વાત આવે છે, એમના પેઇન, એમના પ્રોબ્લેમ્સ, એમના ઇસ્યુઝની વાત આવે છે. એવી ઘણી બધી બાબતોને કન્સિડર કરીને તારનાર ઈસુ ખ્રિસ્ત જે રીતે એમની સાથે વાતને વ્યવહાર કરે છે, જે રીતે એમને હેન્ડલ કરે છે, એમના ઇસ્યુઝને હેન્ડલ કરે છે, એમની નીડ્સને હેન્ડલ કરે છે, એમને જીવનની અંદર જે ચમત્કારો કરે છે, એમના જીવનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જે આશીર્વાદો મળે છે, એ બધી બાબતોનો સરવાળો આ દિવસો દરમિયાન પ્રભુના વચનોમાંથી આપણે જોઈ રહ્યા છે. અને આજે એક એવા બે બનાવને હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા માંગુ છું, એવા બે પાત્રોને હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા માંગુ છું કે જે જીવનની બહુ જ અઘરી પળમાંથી પસાર થતા, બહુ અઘરી પળમાંથી પસાર થતા. અને એ તો કુટુંબની અંદર જ્યારે બાળકો હોય ને કુટુંબ હોય ત્યારે મા બાપ અને બાળકો વચ્ચેનો જે સંબંધ હોય તેના સંદર્ભમાં તમને ખ્યાલ આવી શકે. અને કોઈના જીવનની અંદર બહુ પેચીદો, અઘરો, મુશ્કેલ એવો પીડાદાયક પ્રશ્નો હોય ને શારીરિક પ્રશ્નો હોય ને એવી અસાધારણ પળનો સામનો કરતા હોય ત્યારે વ્યક્તિ કેટલી હદે બેવશ થઈ જાય, કેટલી હદે ભાંગી પડે, કેટલી હદે એ તૂટી જાય. એવી અઘરી બે પળને સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂ, કોન્ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂ આજે હું આપની સમક્ષ રજૂ કરવા માગું છું. ને મારી એ સમજણ છે કે આ બંને દ્વારા અને આ બંને પાત્રો દ્વારા મને ને તમને ખ્રિસ્તી વિશ્વાસી સમુદાયને એક અદ્ભુત અને અજાયબ જેવો પડકાર મળી શકે એમ છે. એન્ડ ધેટ is the need of the hour, I would say. That is the need of the church today. That is the need of the families today. મારા તમારા બધાની આ બદલાતા જતા સમયની અંદર, બદલાતી જતી પરિસ્થિતિની અંદર મારી ને તમારી બધાની જરૂરિયાત હોઈ શકે સાહેબ. અને આજે બે પાત્રોમાંનું પહેલું પાત્ર છે માર્થીની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય ને 18મા વચનથી લઈને 26મા વચનની અંદર જે બે ઘટનાઓને પેરેલલ સાંકળી લેવામાં આવી છે. એક જ જાણે પ્રસંગ હોય ને એમાં બે પ્રસંગને આવરી લેવામાં આવ્યા હોય એ રીતે અહીંયા આખી વાતને અહીંયા રજૂ કરવામાં આવી રહી છે. ને અહીંયા લખ્યું છે તે પ્રમાણે એક અધિકારી કક્ષાનો માણસ, અધિકાર જેની પાસે હોય, રૂરલ જેને કહેવાય, રૂલર એક અધિકારી કે જેની પાસે સત્તા હોય. અધિકારીઓને તમે જોયા જ હશે, અધિકારીઓને એટીટ્યુડ તમે જોયા હશે. અધિકારીઓ બહુ સેન્સિટિવ હોય છે, બહુ ઇગોઇસ્ટિક હોય છે સાહેબ. અને અધિકારીઓનું વલણ, વર્તણૂક ઘણી બધી વખત જો એ અધિકારને ડાયજેસ્ટ ના કરી શકે તો બદલાઈ જતું હોય છે, બદલાઈ જતું હોય છે સાહેબ. અધિકારીઓની પાસે મેચ્યોરિટી હોવી જોઈએ. અધિકારીઓની પાસે જેટલો વધારે ઊંચો અધિકારી બને એટલી એની પાસે નમ્રતા હોવી જોઈએ. એમ આઈ રાઈટ ઓર નોટ? બરાબર ને? કદાચ તમે સંમત થતા હશો મારી સાથે. અધિકારી પ્રભુ તમને જેટલા ઊંચા બનાવે ને
એ તો ઈશ્વરનો આભાર માનવાનો સાહેબ, ઈશ્વરના નામને ધન્યવાદ આપવાનો અને ઈશ્વરની સ્તુતિ આનંદમાં વિતાવવાનો અને ઈશ્વરને માનને મહિમા મળે એ રીતે તમારે એક અધિકારી તરીકે અધિકાર ચલાવવાનો માટે ઈશ્વર તમને આપે છે. પણ ઘણા મિત્રો અને ઘણા લોકો કદાચ પ્રાપ્ત થયેલા અધિકારને પોતાની બુદ્ધિ, તાલંત, આવડત ને કારણે મળ્યો હોય એવી ગેરસમજની અંદર જીવન જીવીને એ અધિકારને ડાયજેસ્ટ કરી શકતા નથી. સોરી ટુ સે ધીસ, પણ ધીસ ઇઝ નોટ ગુડ. ઇટ કેન નેવર હેલ્પ એનીબડી. ઇટ કેન નેવર હેલ્પ એનીબડી. જો તમે આજે અધિકારી છો તો અધિકારી તરીકે તમે ક્યાં કેવી રીતે વર્તો છો ને કેવી રીતે તમે બિહેવ કરો છો, કેવી રીતે લોકોને ટ્રીટ કરો છો એ તમને ખબર હશે, મારે કહેવાની જરૂર નથી. પણ અહીંયા એક એવા અધિકારીની નોંધ લખવામાં આવી છે કે જેના કુટુંબની અંદર પોતાની દીકરી લખ્યું છે તે પ્રમાણે કે લગભગ મરણ પથારીએ, ઓલમોસ્ટ લાસ્ટ બ્રીથિંગ્સ જેને કહેવાય, અધિકારી કક્ષાની વ્યક્તિને કુટુંબની અંદર દીકરીની જીવનની મુસાફરીની ઓલમોસ્ટ આખરી પળો હોય એ કેટલી કરુણ હશે તમે સમજી શકો છો. અને આમે તમે જાણતા હશો, સંમત પણ થશો કે મૂળે બાપ અને દીકરીનો સંબંધ કોઈ નોખો જ હોય છે, એમનું એટેચમેન્ટ વધારે હોય છે, એકદમ વધારે. વાલસોઈ દીકરી સાહેબ, ઘરની દીકરી, અને દીકરીના જીવનની અંદર ઝંઝાવાત આવે ને જીવનની છેલ્લી ઘડીઓ ગણે ત્યારે બાપાની હાલત કેવી થતી હશે. અરે એનો અધિકારી ગમે તે લેવલનો હોય ને, પણ બાપ એ બાપ હોય છે સાહેબ, ફાધર ફિગર હોય, ફાધર ફિગર. અને પોતાની દીકરીને કશું થાય, અરે એક ઘસરકો વાગે તો પેલાનું લોહી ઉકળી ઉઠે. અહીંયા તો અધિકારી કક્ષાનો બાપ, એક ફાધર પોતાની દીકરીને જીવનની મુસાફરીના જાણે આખરી શ્વાસ લેતી હોય એવા તબક્કે જ્યારે હતી ત્યારે અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે એ અધિકારી આવા અઘરા સંદર્ભ ને સંજોગોનો સામનો કરી રહેલો, પોતાની વાલસોઈ દીકરી જીવનની છેલ્લી ઘડીઓ ગણી રહેશે એવી તોફાની, મુશ્કેલ, ઝંઝાવતી, અઘરી, નિરાશામય એવી પરિસ્થિતિની અંદર આ અધિકારી દોડતો દોડતો ઈસુની પાસે આવે છે. ઈસુની પાસે આવે છે, ઈસુને પગે પડી જાય છે. બાઇબલ એવું લખ્યું છે, ઈસુની પાસે આવે છે, ઈસુની પગે પડી જાય છે સાહેબ. જીવનની સૌથી અઘરામાં અઘરી, કદાચ એના જીવનની કલ્પના શક્તિની બહારની બહુ જ મુશ્કેલ ને અસ્વીકૃત પળ હશે, અને ત્યારે એ ઈસુની પાસે દોડી આવે છે, પગે પડી જાય છે. લખ્યું છે પગે લાગીને કહે છે. એક અધિકારી કક્ષાનો વ્યક્તિ પગે પડી જાય છે સાહેબ, પોતાની દીકરીને માટે. એન્ડ ધેટ ઇઝ ધ હાઇટ ઓફ ધ રિલેશનશિપ. પોતાની દીકરીને કોઈ પણ જાતની આંચ ના આવે, પોતાની દીકરીને કોઈ પણ જાતનું નુકસાન ના થાય, પોતાની દીકરીની જીવનની મુસાફરી પૂરી ના થાય, માટે એક અધિકારી કક્ષાનો વ્યક્તિ ઈસુની પાસે આવે છે અને ઈસુને પગે પડી જાય છે. પગે પડવાની જે રીત છે એ માનવી જીવનના તમામ અહમને નાખી દેવાની તૈયારી હોય ત્યારે વ્યક્તિ આ લેવલ પર આવે. એની બુદ્ધિ, એના તાલંતો, એની આવડત, એનું સ્ટેટસ, એનું ફાઇનાન્સ, એની પોઝિશન, એનું જે કંઈ પણ અનુભવ હોય, એનો જે એક્સપોઝર હોય, એ જે બધું હોય ને એ બધું નાખી દઈને જ્યારે વ્યક્તિ પૂરા મનથી કોઈ ખાસ પ્રકારની પરિસ્થિતિની અંદર ઝૂકી જાય એનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. પોતાની દીકરીને માટે તે ઈસુની પાસે આવે છે. પોતાની દીકરીની જીવનની મુસાફરીની અઘરી પળને માટે તે ઈસુની પાસે આવે. તમે કોની પાસે જાઓ છો? વેર ડુ યુ ગો? તમારા જીવનની અંદર કદાચ કોઈ મુશ્કેલી હોય, પ્રશ્ન હોય, મૂંઝવણ હોય, વિટંબણા હોય, તમે કોની પાસે જાઓ છો? વેર ડુ યુ રશ? હોમ ડુ યુ રશ? એક અધિકારી ઈસુની પાસે આવ્યો, પગે લાગી ગયો કે પ્રભુ મારું બધું જ અહીંયા પૂરું થાય છે. આઈ કમ વિથ માય પ્રોબ્લેમ.
હું મારા પ્રશ્ન સાથે, હું મારી વેદના સાથે, હું મારી મુશ્કેલી સાથે, હું મારી આજીજી સાથે, હું મારા કાલાવાલા સાથે, હું મારી વિનંતી સાથે તમારા પગે આવ્યો છું. તમારી શરણાગતિ હું સ્વીકારું છું, તમારા પર વિશ્વાસ કરીને. અને લખ્યું છે તે પ્રમાણે કહેશે કે મારી દીકરી હવે તો કદાચ મરી ગઈ હશે, પણ તમે આવીને તમારા હાથ તેના પર મૂકો એટલે તે જીવતી થશે. વોટ અ સ્ટેટમેન્ટ! એક બાપ જીવનની મુસાફરીની સૌથી અઘરી પડે સાહેબ, પોતાની દીકરીની જીવનની મુસાફરીના સંદર્ભમાં ઈસુની પાસે આવે છે, ઈસુને પગે પડી જાય છે, અને ઈસુ પરનો એનો જે વિશ્વાસ છે, એની દીકરીની જે પ્રવર્તમાન જે વાસ્તવિક પરિસ્થિતિ છે એને તે વ્યક્ત કરે છે, વાસ્તવિકતાને વ્યક્ત કરે છે, એના વિશ્વાસને વ્યક્ત કરે છે. આ અધિકારીની વાસ્તવિકતા અને આ અધિકારીનો વિશ્વાસ ઈસુની પાસે આવી જાય છે, પગે પડે છે અને કહે છે કે પ્રભુ, કદાચ દીકરી તો કદાચ મરી ગઈ હશે, હું આવતો તો ત્યારે જ અંતિમ શ્વાસ ચાલતા હતા, પણ તમારી પાસે આવતા સુધીમાં તો કદાચ હવે જીવતી નહીં હોય પ્રભુ. પણ આઈ વોન્ટ ટુ લેટ યુ નો, આઈ વોન્ટ ટુ લેટ યુ નો, આઈ વોન્ટ ટુ પ્રોક્લેમ કે તમે આવીને તમારા હાથ તેના પર મૂકો એટલે તે જીવતી થશે. મરણ પર જય પામવાનો વિશ્વાસ, મરણને હરાવીને જીવંત કરવાની ક્ષમતા જેની પાસે હોય એવો વિશ્વાસ અધિકારી એ પોતાના જીવનની વાસ્તવિકતાના સંદર્ભમાં ઈસુની પર જાહેર કરે છે. વાસ્તવિકતા તો એ છે કે લગભગ મરી ગઈ હશે. હું સમજુ છું, હું જાણું છું, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, બીકોઝ હર સિચ્યુએશન વોઝ સો ક્રિટિકલ. અને કદાચ મરી પણ ગઈ હોય તો પણ તમે આવશો, તમારો હાથ એના પર મૂકશો તો લખ્યું છે કે તે જીવતી થશે. વોટ અ ફેથ! વાસ્તવિકતાઓની મધ્યે વિશ્વાસને વ્યક્ત કરનારો અધિકારી અત્યારે હું આપની સમક્ષ પ્રસ્તુત કર્યો છું. તમારી વાસ્તવિકતા કેવી છે મને નથી ખબર, તમે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો એ પણ મને નથી ખબર, તમે કયા સંઘર્ષનો, તોફાનનો અને ઝંઝાવતોનો સામનો કરી રહ્યા છો એ પણ મને નથી ખબર. તમારી વાસ્તવિકતા કદાચ તમને ખબર હશે, પરંતુ આ સમયે હું તમને એમ પણ કહેવા માંગુ છું કે તમારી વાસ્તવિકતા ગમે તે હોય, પણ શું તમારો ઈસુ પરનો વિશ્વાસ કેવો છે એ આજે આત્મતપાસ કરવા માટેનું આહ્વાન પ્રભુના નામમાં અને પ્રભુના મહિમાન અર્થે આ સમય હું આપને આપવા માંગુ છું. યુ હેવ ટુ ડિસાઇડ. અધિકારી કહે છે ગમે તેટલા અઘરા સંજોગો સર્જાયા હશે પ્રભુ, ઇવન એણે જીવનની દોડની મુસાફરી પૂરી કરી હશે, પણ તમારું આવવું અને તમારો હાથ મૂકવો ઇનાફ છે સાહેબ, ઇનાફ છે. બસ તમે આવો અને તમારો હાથ મૂકો, તમારો સ્પર્શ દીકરીને સાથે પણ આપશે. આ એનો વિશ્વાસ હતો, આ જ એની વાસ્તવિકતા મધ્યની સાચી વિશ્વાસની વાત હતી સાહેબ. પરિસ્થિતિ જેમાં હું આવેલો એનાથી પણ વધારે બગડી હશે પ્રભુ, એવું મારું માનવું છે, પણ જો તમે આવશો ને ગમે તેવી પરિસ્થિતિ હશે પણ એક જુદી સમજણ ત્યાં આગળ સર્જી જશે. પ્રભુ તમે આવશો અને મારી દીકરી સાજી થશે. બસ આ સાંભળીને વાસ્તવિકતા, વિશ્વાસ અને ઈસુનું વલણ લખ્યું છે તે પ્રમાણે કે ત્યારે ઈસુ ઉઠીને પોતાના શિષ્યો સહિત એની પાછળ ગયા. ઇમિડિયેટ એક્શન છે, એબ્સોલ્યુટલી પોઝિટિવ એટીટ્યુડ. એ અધિકારીનો વિશ્વાસ, અધિકારીની વાસ્તવિકતા સાંભળીને ઈસુ અહીંયા હકારાત્મક વલણ સાથે તરત જ તેની પાછળ જવા માટે તૈયાર થાય છે. ઇમિડિયેટ રિસ્પોન્સ.
મારો ને તમારો પ્રભુ આજે પણ મને ને તમને આપવા માટે તૈયાર છે. મારા ને તમારા સંદર્ભમાં, મારા ને તમારા સંજોગોમાં, મારા ને તમારા પ્રશ્નોમાં, મારી ને તમારી વિઠમણાઓમાં, મારા ને તમારા તોફાનોમાં, મારા ને તમારા ઝંઝાવાતોમાં, મારી ને તમારી નિષ્ફળતાઓમાં, મારી ને તમારી લાગણીઓમાં અને માગણીઓમાં અને જરૂરિયાતોની અંદર આજે પણ એ પ્રોમ્પ્ટ એ રિસ્પોન્સ રાઈટ એટીટ્યુડ સાથે, સાચા વલણ સાથે આજે આપવા તૈયાર છે સાહેબ. બસ તમારે એની પાસે આવવું પડશે. You come to the Lord and Savior Jesus Christ. તમારા સંજોગો ગમે તેવા હોય. એક અધિકારી પોતાના જીવનના સૌથી અઘરા સમય ને સંદર્ભ ને સંજોગોનો સામનો કરી રહેલો પણ એ ઈસુની પાસે આવે છે, ઈસુને કહે છે, ઈસુ પરનો વિશ્વાસ જાહેર કરે છે અને ઈસુ તરત જ રાઈટ વલણ સાથે એની પાછળ ચાલી જાય છે. Very crucial moment in the life of this ruler. એક અધિકારીના જીવનની સૌથી અઘરી ને કપરી પળ એ હતી ને ત્યારે ઈસુ તરત જ એનું સાંભળીને એની પાછળ જાય છે, એની સાથે જાય છે. મારો ને તમારો પ્રભુ મારી ને તમારી યાચનાઓ, આજીજી, કાલાવાલો સાંભળનાર પ્રભુ છે. He listens to it. He listens to it. કરી તો જુઓ. તમે તમારી ગમે તેવી પરિસ્થિતિ હોય, તમે એકવાર ઈસુની પાસે આવીને કહી તો જુઓ કે પ્રભુ તમે હાથ મૂકશો અને દીકરી સાજી થશે. બસ એ વિશ્વાસ સભર, ખાતરીદાયક વાત એ પ્રભુને કહી દે છે સાહેબ, કોઈ જાતના ખચકાટ વગર. તમે આવો પ્રભુ, તમે આવો. અને મારો તમારો પ્રભુ અચૂક આવશે, અચૂક આવશે. તમારો પણ અનુભવ હશે. તમે પણ કદાચ કોઈ જગ્યાએ માંગણી કરી હશે ત્યાં પ્રભુ આવી ગયો હશે. એની કાર્યક્રમની રીતો બહુ નોખી હોય છે, અલગ હોય છે, બહુ જુદી જુદી રીતે કાર્ય કરે. જરૂર નથી કે પ્રભુ રાઈટ તમારી પાછળ પાછળ જ આવે. અરે એના દૂતોને મોકલે, એવા સેવકો સેવિકાઓને મોકલે કે જે તમારી કલ્પના શક્તિની બહાર હોય ને એમને તમારું કવચ બનાવીને મોકલે. આ પ્રભુની કાર્યક્રમની રીતો હોય છે. બસ પ્રભુની કાર્યક્રમની રીતોને જો તમે સમજી જાઓ ને તો ધીરે ધીરે થઈ જવાશે. આવો આજે આપણે નક્કી કરીએ. એક અધિકારી પોતાની દીકરી જે મરણ તોલ એવી પરિસ્થિતિનો સામનો કરી રહેલી ત્યારે ઈસુની પાસે દોડી આવે છે અને ઈસુને કહે છે કે પ્રભુ યુ કેન ડુ ઇટ. તમે તો સામર્થ્યવાન પરાક્રમી પ્રભુ છો, તમે મરણમાંથી સજીવન કરનાર પ્રભુ છો, તમે આશ્ચર્યજનક કૃત્યો કરનાર પ્રભુ છો, તમે ચમત્કાર કરનાર પ્રભુ છો. અરે તમે તો તારનાર પ્રભુ છો. આજે તમે મારા તારનાર બનીને મારા ઘરે આવો પ્રભુ, મારા જીવનમાં આવો, મારા ઘરમાં આવો અને મારી દીકરીને જીવનનો આશીર્વાદ આપો, મારી દીકરીને નવું જીવન આપો પ્રભુ, નવું જીવન આપો. અને ઈસુ કહે છે કે યસ આઈ કેન અન્ડરસ્ટેન્ડ. હું તને સમજી શકું છું, હું તારી લાગણીને સમજી શકું છું, હું તારા વિશ્વાસને સમજી શકું છું. કેવો ગજબનો વિશ્વાસ તારી પાસે છે યાર. આઈ એપ્રિશિએટ. અને બહુ રિસ્પેક્ટફુલી એના વિશ્વાસને પ્રભુએ સ્વીકાર્યો હશે અને પછી એની પાછળ જાય છે. અને જ્યારે એની પાછળ જતા હતા ત્યારે દ્રશ્ય બદલાઈ ગયું. સો અત્યારે ટોપમોસ્ટ પ્રાયોરિટીમાં અધિકારીના ઘરે જવાનું છે. ઓકે, એન્ડ હી ઇઝ નાઉ ઓન ધ વે. એ અધિકારીના ઘરે જવા તરફ એ આગળ ધપી રહ્યા છે અને મરણ અવસ્થામાં ઓલમોસ્ટ ગઈ છોકરીને હવે સાજાપણું આપવાના સંદર્ભમાં એની પાસે જઈ રહ્યા છે. ઓકે, પણ ઇન બિટવીન બાઇબલમાં એવું લખ્યું છે તે પ્રમાણે કે જ્યારે ઈસુ પોતાના શિષ્યો સહિત એની પાછળ ગયા ત્યારે એક સ્ત્રીને 12 વર્ષથી એક શારીરિક પ્રશ્ન હતો અને એ સ્ત્રી કે જેના જીવનમાં 12 વર્ષથી પ્રશ્ન હતો, શારીરિક માંદગી, ફિઝિકલ ઇલનેસ, ફિઝિકલી ફિટ ના હોય તેવી વ્યક્તિની વાત છે. 12 વર્ષથી. અરે માંદગી થોડી પણ આવી જાય તો જીવવું મુશ્કેલ થઈ જાય છે. માંદગી તો આવતી હશે, તમારા જીવનમાં આવી હશે. બહુ ડરામણી હોય ઘણી માંદગીઓ અને ખર્ચાળ પણ હોય છે અને ટેન્શન લાવનારી હોય છે. તમારો આનંદ છીનવી લેશે.
આખી વ્યવસ્થા ડામાડોળ થઈ જાય. આ માંદગી પણ બહુ ભારે હોય છે. હા, તમારા જીવનની ખુશી છીનવી લે. બેચેની લાગે, ચીડિયા પણ આવી જાય, નિરાશ થઈ જવાય, ફ્રસ્ટ્રેટ થઈ જવાય, ડિપ્રેસ થઈ જવાય, બેકફૂટ પર જતા રહે, લોનલીનેસ ફાવે, ખાવામાં રુચિ ના આવે. આ રોગો પણ બહુ ભારે હોય છે. જેના ઘરમાં માંદગી આવે ને એને જ ખબર કે કેટલી અઘરી માંદગી હોય છે. અને જ્યારે એવી વ્યક્તિ એવી અઘરી પડનો સામનો કરતી હોય, સાહેબ જઈને કોને કે મને કહો, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. ઓચિંતી અણધારી માંદગી કોઈના જીવનમાં આવી જાય તો ક્યાં જઈને અટકે, ક્યાં જઈને અટકે. સીએનઆઈ ગુજરાત ડાયાસિસના એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય માનનીય શ્રી સુશીલ પાંડવ સાહેબ, એમના દીકરા રિમોન પાંડવ ની મુલાકાત તો અમે આગલા દિવસે લીધેલી જ, અમે સાથે જ હતા બધા. પણ એક નાનકડી પળમાં એક ઓચિંતી અણધારી માંદગી આવી ગઈ અને મુશ્કેલ તોફાની ઝંઝાવાતી પળોમાંથી તેઓને પસાર થવાનો વખત આવ્યો. આખા વિશ્વમાં એના માટે પ્રાર્થના કરવામાં આવી, વિશ્વાસ સાથે પ્રાર્થના કરવામાં આવી, આંસુઓ સાથે પ્રાર્થના કરવામાં આવી, અને પ્રભુ એને રિકવરી આપી રહ્યા છે. બટ ઇટ વોઝ અ ટફ ટાઈમ, ઇટ વોઝ અ ટફ ટાઈમ. એમના પત્ની, એની નાની દીકરી, બંને પરિવારના સભ્યો ડે એન્ડ નાઇટ મંડળીના સમાજ સાથે દીકરાને સાજાપણું મળે માટે પ્રાર્થનાના શૂરવીરો, યોદ્ધાઓ પ્રાર્થના સાથે વાલું કુટુંબ પુષ્કળ કમિટમેન્ટ સાથે સેવામાં આગળ વધી રહ્યું છે કે દીકરાને સાજાપણું. તમે પણ પ્રાર્થના કરજો. મારી અપીલ છે, નામ જો પ્રાર્થના કરજો કે પ્રભુ એના સલામત હાથનો સ્પર્શ દીકરા રિમોન પર આવે અને પ્રભુ એને સાજાપણું આપે. આમેન, આમેન. બસ એ જ સ્ત્રી કે જે છેલ્લા 12 વર્ષથી જીવનની અઘરી ને મુશ્કેલ ને તોફાની એવી પળનો સામનો કરી રહી હતી, એ સ્ત્રી વિશે બાઇબલમાં એવું લખ્યું છે કે ઈસુની પાછળ આવીને તેમના વસ્ત્રની કોરને અડકી, કોરને, એમના જબ્બાની એક કોરને અડકી. ઈસુની પાછળ આવી, અધિકારી ઈસુની પાસે આવ્યો. સ્ત્રી કે જેના જીવનની અંદર માંદગી હતી, છેલ્લા 12 વર્ષથી એ માંદગીથી પીડાતી હતી, એ સ્ત્રી ઈસુની પાછળ પાછળ જાય છે, પાસે ને પાછળ. તમે ક્યાં છો? ઈસુની પાસે છો? ઈસુની પાછળ છો? ડિસાઇડ ટુડે. એક અધિકારી ઈસુની પાસે આવ્યો, એક સ્ત્રી ઈસુની પાછળ આવી અને એના જબ્બાની કોરને અડકે છે, એના જબ્બાની કોર. અને પછી એવું લખ્યું છે તે પ્રમાણે કે એણે પોતાના મનમાં ધાર્યું, એણે પોતાના મનમાં વિચાર કર્યો. એ છેલ્લા 12 વર્ષથી શારીરિક વેદના અને પીડાનો સામનો કરી રહેલી સ્ત્રી પોતાના મનની અંદર વિચારે છે, પોતાના મનની અંદર એક ચોક્કસ પ્રકારની સમજણને જાહેર કરે છે અને કહે છે કે જો હું માત્ર એમના વસ્ત્રને અડકું તો હું સાજી થઈ જઈશ. એના મનની અંદર વિચાર છે, એના મનનો વિશ્વાસ જાહેર કરે છે, એના મનની અંદર એક ચોક્કસ પ્રકારની હકારાત્મક વિચારસરણી સાથેની સમજણને એ પોતાના ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશનની અંદર વ્યક્ત કરે છે કે હું એના જબ્બાની ખોરને અડકીશ તો પણ હું સાજી થઈ જઈશ. અધિકારી કહે છે કે પ્રભુ ભલે મરી ગઈ, પણ જો તમે આવશો ને તમારો હાથ મૂકશો અને એ જીવતી થશે. અને અહીંયા સ્ત્રી એવું કહે છે કે હું એના જબ્બાની ખોરને અડકીશ તો સાજી થઈ જઈશ. What a faith! What a faith! અને એ જ વિશ્વાસ સંઘર્ષને, શારીરિક સામનો, પ્રશ્નોનો સામનો કરી, માંદગીનો સામનો કરેલી વ્યક્તિ જ્યારે ઈસુ પર જાહેર કરે છે મનમાં જ, કોઈને કયા વગર. સાહેબ, વિશ્વાસને બહુ મોટી બોલવાની જરૂર નથી હોતી. શબ્દોમાં અને લાગણીઓમાં એને વ્યક્ત કરવાનો હોય, વ્યક્ત કરવાનો હોય.
વિશ્વાસ પોકારનારા બહુ બધા હોય, પણ વિશ્વાસને અમલમાં મૂકવાની વાત છે સાહેબ. This is the lesson for you and me all. એના જબ્બાની કોરને અડકીશ ને તોય હું સાચી થઈ જઈશ. અને પછી ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કીધું, એ સ્ત્રીને જોઈને ઈસુ કહે છે, દીકરી હિંમત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે. I can understand your problem. તારી વેદનાને કદાચ હું સમજી શકું છું, પણ above all તારો એ વાસ્તવિકતાની જે વેદના છે એની સામે તારો જે વિશ્વાસ છે એ બહુ ગજબનો છે. તારી વાસ્તવિકતા ને તારી વેદના એક બાજુએ, પણ તારો વિશ્વાસ તો બહુ ઊંચો છે. તારો વિશ્વાસ તો બહુ ઊંચો છે. વિશ્વાસના સુરવીરને અત્યારે હું આપની સમક્ષ રજૂ કર્યો છું. એક 12 વર્ષથી શારીરિક પીડાનો સામનો કરેલી વ્યક્તિનો વિશ્વાસ કે એના જબ્બાની કોરને પણ અડકીશ ને તોય હું સાચી થઈ જઈશ. અને લખ્યું છે તે પ્રમાણે ઈસુ કહે છે કે તારો વિશ્વાસ, બસ તમારો વિશ્વાસ તમને સાજાપણું આપવા માટે કાફી છે. તમારા સંજોગો, તમારા પ્રશ્નો, તમારી મુશ્કેલી, તમારી વિટંબણા, તમારી લાગણીઓ, તમારી માંગણીઓ, તમારી જરૂરિયાતો, તમારા તોફાનો, તમારા પ્રશ્નો, તમારા ઝંઝાવાતો, વોટ એવર ઇટ ઇઝ, તમારો વિશ્વાસ સાજાપણું આપવા માટે કાફી છે. લખ્યું છે તે જ સ્ત્રી તે જ ઘડીથી સાજી થઈ ગઈ સાહેબ. એને જબ્બાની કોરને અડકી, વિશ્વાસથી અડકી, અને તરત જ ઓન ધ સ્પોટ ઇમિડિયેટલી તે સાજી થઈ ગઈ સાહેબ. This is the height of your faith. તમારી વાસ્તવિકતા ને તમારી વેદનાઓ મધ્યે પણ જો તમારો વિશ્વાસ આવો હશે તો સાહેબ ઈસુનું વલણ તમને સાજાપણું આપવા માટે હંમેશા તત્પર હશે, ઉત્કંઠ હશે, તૈયાર હશે. સાજી થવાની વાતનો ઉલ્લેખ અહીંયા લખવામાં આવ્યો. અને પછી જ્યારે ઈસુએ તે અધિકારીના ઘરમાં પ્રસંગ, ઓકે, પ્રસંગ તો પેલો મરણમાં દીકરીને ત્યાં જવાનો હતો. ઓન ધ વે એક સ્ત્રી શારીરિક પીડાનો સામનો કરેલી એને પ્રભુ સાજાપણાનો આશીર્વાદ આપે છે. જસ્ટ એનો વિશ્વાસ. પછી જ્યારે ઈસુએ તે અધિકારીના ઘરમાં આવીને વાંસળી વગાડનારાઓને અને લોકોને કકડાટ કરતા જોયા. આ કકડાટ કરનારા પણ બહુ ગજબના હોય છે, હે ને? કકડાટ કરનારા જોયા તમે? બહુ ગજબના હોય છે. કકડાટ કરનારા પાત્રો પણ જોવા જેવા હોય છે. મને આશા છે કે તમે તો એવા નહીં જુઓ. તમે કકડાટ નહીં કરતા ને? નથી કરતા ને? ના કરશો. નકારાત્મક પાત્રો જ કકડાટ કરે સાહેબ. નાની નાની વાતોમાં કકડાટ કરે સાહેબ. ગમે તેટલું સારું કરો તોય મારા વાલા કકડાટ કરે અને કરે જ. કારણ કે એમની લાક્ષણિકતા છે. મરણ સમાન પરિસ્થિતિનું સર્જન થયું છે અને આ કકડાટ કરનારા આવી ગયા સાહેબ. અરે કોઈની લાગણીને તો તમે જુઓ, કોઈની એ ચોક્કસ પ્રકારની અઘરી પડને તો તમે જુઓ, ત્યાં શું કકડાટ કરવાનો યાર? પણ અહીંયા કકડાટ કરતા હતા. અને ત્યારે તેમણે કહ્યું કે આગા કશો, કેમ કે છોકરી મરી નથી ગઈ પણ તે ઊંઘે છે. આ કકડાટ કરનારાઓ બહુ ગજબના હોય. અને જ્યારે એમની અપોઝમાં કશું થાય ત્યારે અહીંયા લખ્યું છે કે તેઓએ તેમને હસી કાઢ્યા સાહેબ. હસી કાઢ્યા. તેઓએ તેમને હસી કાઢ્યા. બકા અહીં જોઈ જા. એ કકડાટ કરનારાઓ જ્યારે ઈસુ કહે છે કે મરી નથી ગઈ, એ તો જીવે છે, ત્યારે એ લોકો હસવા લાગ્યા. આ હસનારાઓ અને હસી મજાક કરનારાઓ પણ બહુ ગજબના હોય છે સાહેબ. જોયા હશે આવા તમે લોકો? હસી મજાક કરનારાઓ, અઠહાસ્ય કરનારાઓ તમે જોયા હશે. આ બધા નેગેટિવ કેરેક્ટરિસ્ટિક છે. ઓકે, આવા તમે બહુ પડવાનું નહીં અને આવા તમારે બનવાનું નહીં. આ કકડાટ કરનારાઓ, આ હસી કરનારાઓ, મસ્કરી કરનારાઓ, ઠઠ્ઠા કરનારાઓ, સાહેબ આ લોકોનું સ્ટેટસ જ આવું છે. આખી જિંદગી આવું જ કરવાના. કશું સારું થતું હોય તો એમને તો ચૂપ રહેવાનું હતું. કશું જો સારું બોલતા ના આવડતું તો ચૂપ રહેવાનું. બરાબર છે, વાત સાચી ને? પણ આ લોકો ચૂપ ના રહી શકે. એ લોકો હસી કાઢ્યું. ઈસુની વાતને હસી કાઢી. ઈસુની વાતને હસી કાઢતા નહીં મિત્રો. ઈસુની વાતને તમે ગંભીરતાથી લેજો.
ઈસુ એ તો જગતનો તારનાર છે, ઈસુ એ તો જગતનું અજવાળું છે, એ તો જગતનું મીઠું છે. એવું મને ને તમને કીધું છે કે તમારે મીઠા સમાન બનવાનું. અને ઈસુને તમે હસી કાઢશો નહીં, ઈસુની વાતોને પણ તમે હસી કાઢશો નહીં સાહેબ. ઇટ્સ અ સિરિયસ સ્ટેટમેન્ટ, ઇટ્સ અ મિરેકલસ સ્ટેટમેન્ટ. અને અહીંયા લખ્યું છે કે લોકોને બહાર કાઢવામાં ત્યારે ઈસુ એ અંદર જઈને તેનો હાથ પકડ્યો અને તે છોકરી ઉઠી. અધિકારીએ કીધેલું કે તમે આવશો, તમે હાથ મૂકશો અને દીકરી સાજી થશે. અને એવું જ થયું. ઈસુ એના ઘરમાં ગયા, એનો હાથ પકડ્યો અને એ છોકરી ઉઠી ગઈ, સજીવન થઈ ગઈ, મરણમાંથી સજીવન થઈ. સાહેબ, એ બાપાનો વિશ્વાસ, એ બાપાની લાગણી, એ બાપાનો પ્રેમ, એ બાપા ઈસુની પાસે દોડી આવ્યા અને વિનંતી કરી કે પ્રભુ, પરિસ્થિતિ સેન્સિટિવ છે, અઘરી છે, મરણતોલ અવસ્થામાં મૂકાઈ ગઈ છે મારી દીકરી, પણ તમારું આવવું દીકરીને માટે ઇનામ છે. તમે આવો, તમારો હાથ મૂકો અને એ સાજા પણ મળશે, જીવતી થઈ જશે. આ મારો વિશ્વાસ છે. મારી વાસ્તવિકતા અને મારી વેદના તો છે જ, યસ, વાત તદ્દન સાચી, પણ મારો વિશ્વાસ છે કે સાજી થઈ જશે. મારો વિશ્વાસ છે કે એની કોરને પણ અડકીશ તો સાજી થઈ જશે. આ બંને પાત્રોનો વિશ્વાસ એ સમસ્ત મંડળીઓને માટે, કુટુંબને માટે, સમાજને માટે, મરણ તમારા માટે એક પ્રેરણા અને પડકારદાયક વિશ્વાસ છે. સાહેબ, સંજોગો તમારા કયા છે મને નથી ખબર, તમે અત્યારે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો પણ મને નથી ખબર. કદાચ જો તમે નિરાશ છો, નાસીપાસ થયા છો, ભાંગી પડ્યા છો, ફ્રસ્ટ્રેટ થઈ ગયા છો, ડિપ્રેસ થઈ ગયા છો, માર્ગ સૂઝતો નથી, જીવનનો આનંદ ચાલ્યો ગયો છે, કોઈ જગ્યાએ તમને શાંતિ મળતી નથી, ઊંઘ ઉડી ગઈ છે, ચિંતાએ તમને બેવડાવાળી દીધા છે, મને નથી ખબર, પણ મરણ અવસ્થામાં પહોંચેલી દીકરીને માટે બાપા ઈસુને જઈને કહે છે કે ઈસુ, તમે આવો, તમે હાથ મૂકશો ને મારી દીકરી સારી થશે, ઇવન મરી ગઈ હશે તો પણ સજીવન થશે. અને પેલી સ્ત્રી કહે છે કે પ્રભુ, મારા સંજોગો ગમે તેવા, હું તમારી જબ્બાની કોરને અડકીશ ને તો પણ મને સાજાપણું મળશે. સાહેબ, તમારી જબ્બાની કોરને અડકીશ, બસ તમે આવો અને હું અડકીશ. વોટ અ સ્ટેટમેન્ટ! વિશ્વાસના વાક્યો છે સાહેબ, વિશ્વાસના વાક્યો. તમે આવો પ્રભુ, અને સ્ત્રી કહે છે હું અડકીશ, જબ્બાની કોરને અડકીશ. બંનેમાં સાજાપણું મળશે, બંનેમાં સાજાપણું મળશે. અને આવા અદ્ભુત નજાયબ જેવા વિશ્વાસ સભર બે પાત્રોની રજૂઆત આ સમયે સમાજને સમક્ષ કરતા હું આનંદ, હર્ષની લાગણી અનુભવું છું. ઈશ્વરનો આભાર માનું છું, ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું સાહેબ કે પ્રભુએ અદ્ભુત નજાયબ જેવા પાત્રોની નોંધ બાઇબલમાં આપેલી છે કે જેથી કરીને એક ઓર્ડિનરી કક્ષા, એક તો ધનિક અધિકારી કક્ષાનો માણસ અને એક ગ્રાસરૂટ લેવલની સ્ત્રી, એક પોતાના કુટુંબ માટે, એક પોતાની માંદગીને માટે ઈસુની પાસે આવે છે, પોતાના કુટુંબ માટે, પોતાની દીકરીને માટે. સાહેબ, સ્ત્રી પોતાના જીવનની શારીરિક સાજાપણાની લાગણી લઈને આવે છે અને બંનેને સાજાપણું કરે છે, બંનેને સાજાપણા. આ ઈસુનું વલણ છે સાહેબ. તમારો વિશ્વાસ, તમારી વાસ્તવિકતા અને તમારી વેદનાઓ ગમે તે હશે, પણ તમારો વિશ્વાસ એ ઈસુને રાઈટ વલણ દ્વારા ચમત્કાર કરવા તરફ આગળ લઈ જશે અને એની પરિણામ બદલી જશે. પ્રભુ આ વાતો સમજવા માટે પહેલાં મને, પછી આપને, આપ અવસરોને એની કૃપા આપે, એની આશીષ આપે, એની સહાય આપે. પ્રભુના પવિત્ર અને જીવિત વચનને માટે આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. આ અદ્ભુત વચનોને સ્વીકારતા આપણા જીવનનું સ્વાર્પણ કરીએ અને સ્વાર્પણના ગીતમાં આપણે જોડાઈશું. માન્ય બિશપ સાહેબ આપણને પ્રાર્થનામાં આગેવાની આપશે અને પ્રભુની શીખેલી પ્રાર્થના આપણે સાથે સાથે બોલીને આશીર્વચન પ્રાપ્ત કરીશું.
જજો હે સૌ દુઃખીને લાચાર, તેથી આનંદને દિલાસો તમને મળશે રે અપાર. નામ સાદા જો સદા દરેક ફાંદાથી તરશે, તે નામ લઈને કરજો પ્રાર્થના જ્યારે પરીક્ષણ આવે. સોનું તેથી મન ઉલ્લાસી થાય, તેના પ્રેમી હાથમાં રહું હર્ષથી તેના ગીતો ગાય. નામથી કરી નામા તેને પાયે લાગીશું, જય જય રાજાઓના રાજન સ્વરથી દેશમાં ગાઈશું. આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવન પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આજના દિવસના માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. એક અધિકારી અદ્ભુત અને જવાબ જેવો વિશ્વાસ વ્યક્ત કરે છે. એક માંદી વ્યક્તિ 12 વર્ષથી પીડાતી, શારીરિક મર્યાદાઓથી પીડાતી સ્ત્રી વિશ્વાસને વ્યક્ત કરે છે. પ્રભુ તમે આવો, અને સ્ત્રી કહેશે કે પ્રભુ હું તમારા જબ્બાની કોરને અડકું, અને બંને વિશ્વાસયુક્ત આ વાક્યોના કારણે પરિણામ બદલાઈ જાય છે અને સાજાપણું મળે છે. મરેક્લેસલી એક એક્સપિરિયન્સ અને એક્સપોઝરમાંથી આ પાત્રોને પસાર થવાનો આહ્લાદક અજોડ અનેરો અવમણની આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અમે તમારો આભાર માનીએ છીએ, અને પ્રભુ આ વચનોના પ્રકાશમાં અમે અમારા જીવન તરફ દ્રષ્ટિ કરીએ છીએ. અમારા વિશ્વાસની માત્રાને અમે નિહાળવા માંગીએ છીએ, રીવિઝિટ કરવા માંગીએ છીએ, એસેસ કરવા માંગીએ છીએ. ત્યારે બહુ તમારી કૃપા, તમારી આશીષ અમને આપજો, અને તમારું પરાક્રમ ને તમારું વિશ્વાસુ પણ પિતાજી અમારા જીવનમાં જાહેર કરજો.
અમારી વાસ્તવિકતાઓ અને અમારી વેદનાઓ તમે જાણો છો. આજે અમે અમારા વિશ્વાસને તમારામાં બધું દ્રઢ બધું મજબૂત કરીને તમારી પાસે આવીને અમે અમારી લાગણીઓ વ્યક્ત કરો. તમારા પરાક્રમી હાથનો સ્પર્શ કરજો અને બીજા સાજાપણાના મહા આનંદ અને આશીર્વાદથી તમે અમને સરભર કરો એવી અમારી પ્રાર્થના છે. આ ઉપરાંત અનેકવિધ દાનોના આશીર્વાદો જે તમે જ અમને આપ્યા છે તેમાં નાણારૂપી અર્પણ અમે સ્વેચ્છાએ તમારી પાસે લાવીએ છીએ. જીવન આનંદ છે, વડીલો વરિષ્ઠ નાગરિકો મધ્યની સેવા છે તે, અને જે જીવન દ્વાર જે અનાથ બાળકો જે છે, રથપિત ફેમિલીઝના બાળકો જે છે, તેઓ મધ્ય જે સેવા કાર્ય ચાલે છે એમાં આ દાન અમે લઈ જઈ રહ્યા છીએ. ત્યારે પ્રભુ અમારા દાનનો પણ તમે સ્વીકાર કરો. અમારા જીવાનો અને આ દાનો તે બંનેનો તમે સ્વીકાર કરીને તમારા મહિમાના અર્થે તમારા રાજ્યની વૃદ્ધિના માટે ભરપૂરીપણામાં તમે તેને વપરાશમાં લો એવી અમારી પ્રાર્થના. અમારા પાપોની તમે અમને માફી બક્ષજો. બાકીનું સમગ્ર જીવન તમારા મહિમાના અર્થે અમે ગુજારી શકીએ તેવું થવા દેજો. ઈસુ પ્રભુ નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો સ્વીકાર કરો. આમેન. પ્રભુએ શીખવેલી પ્રાર્થનાઓ સાથે બોલીએ. ઓ આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારું રોટલી આજે અમને આપો, જેમ અમે અમારા ઋણને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ગુંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.